જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા ભાઈશ્રી આપણા તો ખાસ મિત્ર છે ને તમને પરિચય ફરીથી આપણે કરાવીએ. એક ડીસાથી ગામ છત્રાલા 25-30 કિલોમીટર થાય. તો મિત્રો તમે જોઈ શકો છો એક જીવ લઈને આવ્યા છે. તેમને શું તકલીફ થઈ છે આપણે ભાઈશ્રી જણાવશે. મિત્રો આપણે પહેલા તેને સુરક્ષિત જગ્યાએ મૂકીએ છીએ. તો મિત્રો અમારા વિડીયો સાથે બનાવી રહેજો કે તેને શું તકલીફ થઈ છે. મિત્રો અમારા વિડીયો સાથે બના રહેજો. જય ગૌ માતા, જય શ્રી રામ, જય ભવાની, જય દ્વારકાધીશ. મિત્રો હું છું ગામ ચંદ્રાલાથી ગૌસેવક શ્રી સોલંકી સંજુબા અને તમે જોઈ શકો છો કે આ છે આપણો હૃદયનો વગડો ગૌશાળા ચંદ્રાલા. આપણે અહીંયા બધા જીવોની સેવા કરી છે અને આપણા ખાસ મિત્ર ડીસાથી આવ્યા છે નટવરભાઈ. મિત્રો આપણે એક જીવ લઈને આવ્યા છે. તેમને શું તકલીફ છે ભાઈશ્રી જણાવશે ને પરિચય આપશે ફરીથી. હેલો મિત્રો, હું છું નટવરભાઈ. મારી સાથે છે મારા ફાધર અને અમારા મોટા ભાઈ ધીરજભાઈ પંચાલ. અમને આજ સાંજે ફોન આવ્યો હતો કે એક ફિમેલ ડોગ છે જેને પાછલા ભાગે ગાડીવાળા કોઈ એક્સિડન્ટ કર્યો છે, એટલે પાછલા ભાગેનો ફ્રેક્ચર હતો. અમને ખબર પડતા અમે પહેલા એની ટ્રીટમેન્ટ કરી, દવા બીજી કરી, બરોબર. પણ અમને લાગ્યું કે ત્યાં એ સુરક્ષિત નથી, એટલે અમે સંજુબાના અહીંયા જી દયાનો વગડો ત્યાં અમે એને મૂકવા માટે આવ્યા છીએ. અને અહીંયા બહુ સારી સેવા થાય છે. અને સૌથી મહત્વની વસ્તુ એ છે અહીંયા દરેક જીવની સેવા થાય છે, બરોબર. ગૌશાળાઓ તો ડીસામાં બી ઘણી છે, પણ ત્યાં ખાલી ઓનલી ગાયોની થતી હોય છે. પણ આનો એક ખાસિયત એ છે કે અહીંયા દરેક જીવની સેવા થાય છે. એટલે જે કોઈ પણ ભાઈ બહેનને કોઈ પણ પશુ પક્ષી ઘાયલ દેખાય તો જીવદયાના વગડાનો કોન્ટેક્ટ કરવા નમ્ર વિનંતી. અને સૌથી કદાચ એ ના આવી શકે તમારે મૂકવા આવવા બી તમારી સૌથી બધી વિનંતી. અને જેટલી થાય એટલી મદદ કરવા માટે બી તમારી વિનંતી. આપણી જોડે સાધન, કેમ કે આપણી જોડે સાધન નથી, એમ્બ્યુલન્સ નથી. ટાઈમ તમારો સપોર્ટ હશે તો શોર્ટ ટાઈમમાં એ બધું બી આપણે વસાવી લેશું. અને ખાસ આપણે હાલ થોડીક ફંડની બી જરૂર છે અને આ સોશિયલ મીડિયા દ્વારા ચાલે છે. જે આપણે શું વરસાદ બીજો આવે ગૌ માતા પલળે નહીં, એના માટે આપણે શેડ બીજા બનાવવાના છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે બને એટલી હેલ્પ કરજો. અને એવું કંઈ નહીં, હેલ્પ કરવી જરૂરી છે. તમે એકવાર આવો, રૂબરૂ મુલાકાત લો, તમને યોગ્ય લાગે તો જ આગળ વધવાનું, બાકી કોઈ જરૂર નહીં. અને બીજી વસ્તુ એ કે ખાસ કરીને તમારે એટલું ધ્યાન રાખવાનું કે અહીંયા દરેક જીવની સેવા થાય છે. ચાહે કીડી હોય કે ભલે મોટામાં મોટું જીવ હોય, ગમે એને અહીંયા સેવા થાય છે. એટલા માટે તમને સૌને જલ્દી પધારવા માટે વિનંતી. અને એકવાર આ ગૌશાળાની અવશ્ય મુલાકાત લેજો. ગામ છત્રાલ અને છત્રાલા અને ગૌશાળાનું નામ છે આપણે જીવદયાનો વગડો. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા ભાઈશ્રી બહુ સરસ આપણા જીવદયાનો વગડો ગૌશાળા વિશે બોલ્યા છે. તો મિત્રો એવું નહીં કે અમારા છત્રાલા અને અમારી જ ગૌશાળા, આપણી ગૌશાળા, આપ સૌની ગૌશાળા છે. એટલે બધા મિત્રોને મળી અને સાથ સહયોગ કરવાનો છે. તો મિત્રો આપણે હજી ઘણા બધા શેડ બનાવવાના છે. અને પેલી વાત કે આપણી જોડે હાલ કઈ સાધનની સુવિધા નથી. પ્રાઇવેટ સાધન ખુદ આપણા ઘરે ભાડું આપી એક લોક સેવાથી આપણે આ ગૌશાળા અને બધા જીવોની સેવા કરીએ છીએ. તો મિત્રો તમારા બધાનો જો સાથ સહયોગ હશે ને, એવું નથી કે અમને તમે કઈ પણ દાન ઘરે ફંડ આપો, તમે ખુદ આવી મિત્રો જે આપણા ખૂટતું હોય જીવદયાનો વગડો ગૌશાળા ખુદ આવી કરી શકો છો. અને તમારા સાથ સહયોગથી આપણે એક એમ્બ્યુલન્સની બહુ જલ્દી સુવિધા કરવાની છે. તો મિત્રો કઈ પણ જગ્યાએ આપણે બધા જીવોની સારવાર ઇમરજન્સી કરી શકીએ. કેમ કે મિત્રો અત્યારે એક્સિડન્ટ થાય છે તો મિત્રો એમ્બ્યુલન્સ આવતા પ્રાઇવેટ સાધન આવતા ઘણા બધા કોલ કરવા પડે છે, ત્યાં સુધી તો એ જીવ મૃત્યુ પામે છે. તો મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે થોડા ટાઈમ પહેલા આપણે ઘોડીનો મેસેજ નાખેલો છે, લોખંડની ઘોડીને ગૌ માતાઓને ઉભા કરવા માટે. તમે જોઈ શકો છો કેટલા ગૌ માતાઓ છે બેઠેલા છે. તેને આપણે 10 જેટલા મિત્રો મળી અને ઉભા કરીએ છીએ લાકડું રાખી. તો મિત્રો આપણે ઘોડી માટે ફ્રન્ટ આવેલું છે 10,000 આસપાસ. મિત્રો હજી મજબૂત ઘોડી બનાવવાની છે તો ખર્ચ થોડું વધારે થાય છે. તો સાથ સહયોગ આપવાનો છે તો બહુ જલ્દી ઘોડી બની આવી જાય અને બનાવવા આપેલી છે. તો શોર્ટ ટાઈમ આપણે ઘોડી બની જાય, જેટલો બને એટલું આપણે વિડીયો મૂકતા રહીશું અને સાથ સહયોગ આપતા રહેજો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ડીસાથી નટવરભાઈના પપ્પા પણ સાથે આવે છે તેમની દીક્ષા લઈને. તો તેમનો ખૂબ ખૂબ આભાર. ગૌ માતા તેમના પરિવારને હંમેશા આશા રાખે તો પ્રાર્થના કરી છે. ત્યાં પંચાલ સાહેબ છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર. તે પણ તેમની સાથે આવે છે અને ખૂબ બધી મહેનત કરી રહ્યા છે આ ભાઈઓ. મિત્રો તેમને પણ સાથ સહયોગ આપતા રહેજો. અમારા સુધી તે પણ સાથ સહયોગ આપી રહે. જય ગૌ માતા, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય ભવાની.